બેક ટુ માય ન્યુ બ્લોગ. આજે હું છું જુનાગઢમાં ફળદુવાડીમાં ભવ્ય એક્સપોનું આયોજન અને સાથે એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે અને મારી સાથે છે એજાઝ અને કોનેન. એક્સપો એટલે કે B2B અને એક્ઝિબિશન એટલે કે B2C એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કસ્ટમર પ્લસ કન્ઝ્યુમર. આજે માહિતી આપું છું અને હું તમને બતાવું, એક્સપોની વિઝિટ કરાવું અને સાથે એક્સપોની અંદર હોમ એપ્લાયન્સીસ સાથે પ્રોપર્ટી, હોમ ડેકોર, ઇન્ટિરિયર, એક્સટેરિયર, આ તમામ જે કંઈ આજનો બ્લોગ ખરેખર મસ્ત થવાનો છે. પ્રોપર્ટી શો 2024 જેમાં ફ્રી પ્રવેશ સાથે દર કલાકે લકી ડ્રો છે, દરરોજ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે બિલ્ડરો દ્વારા બુકિંગ દરમિયાન આકર્ષક ડિસ્કાઉન્ટ અને તારીખ 16 મે થી 20 મે 2024 સાથે. અને આજે છે 19 તારીખ. જોકે મને લેટ ખબર પડી એટલા માટે જુનાગઢ જિલ્લામાં હોય અને હું એક્સપોમાં ન પહોંચું એવું તો બને જ નહીં. તો ચાલો બતાવો. અને ફળદુવાડીમાં મેન એન્ટ્રન્સમાં અહીંયા કાર પાર્કિંગની વ્યવસ્થા રાખી છે, અહીંયા બાઇક પાર્કિંગની વ્યવસ્થા રાખી છે. અહીંયા જ રાખવાનું છે. અચ્છા, ત્યાં નથી આપવાનું સિક્યુરિટી ગાર્ડ એવું છે. અહીંયા ફોર્મ અહીંયા જ સબમિટ કરવાનું છે અને દર કલાકે એનાઉન્સમેન્ટ થાય છે કે તમે લકી ડ્રોમાં તમારું નામ આવ્યું છે, નથી આવ્યું, વિજેતા થયા છો કે નથી થયા. આઈ હોપ કે મારું નામ આવે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે એન્ટ્રન્સ ગેટમાં, જ્યાં મસ્ત બુદ્ધની પ્રતિમા લાગેલી છે, સાથે પ્રોપર્ટી શો નોબેલ એન્ડ હોમ ડેકોર 2024. ચાલો હું તમને અંદર બતાવું. મસ્ત ચારે બાજુ પામ ટ્રી કહેવાય આને, પામ ટ્રીના મસ્ત પૌધા લાગેલા છે. મસ્ત એવો એન્ટ્રન્સ ગેટ તમે જોઈ શકો છો. મસ્ત એવું રેડ કાર્પેટ પાથરેલું છે અને જે ડોમ છે એ ડોમની અંદર જે કંઈ પણ ડેમો છે એ ડેમોનું આયોજન કરેલું છે. ફર્સ્ટ જ આપણને જોવા મળશે નોબેલ હોમ ડેકોર. મને અત્યાર સુધી એવું હતું કે નોબેલ જે યુનિવર્સિટી છે માત્ર એજ્યુકેશન રિલેટેડ જ છે, પરંતુ આજે અહીંયા એક્સપોમાં આવ્યો તો ખબર પડી કે કન્સ્ટ્રક્શનની અંદર પણ એનું સારું એવું એક નામ છે, સારો એવો એને એક પગ પેસારો કર્યો છે. ચાલો ક્યાં ક્યાં પ્રોજેક્ટ છે હું તમને બતાવું. આ તમે કન્સ્ટ્રક્શનનો મસ્ત જે તમે ડેમો જોઈ રહ્યા છો એ છે નોબેલ ગ્રુપનો રિયલ ઇસ્ટેટ 45 પ્રોજેક્ટ સિન્સ 1991 થી એ લોકો કાર્યરત છે આ ફિલ્ડની અંદર પણ. એ મને અહીંયા આવીને આજે ખબર પડી. ચાલો એના મસ્ત એવા પ્રોજેક્ટ તમે અહીંયા જોઈ શકો છો. ધવલભાઈ પટેલિયા દ્વારા જાણીએ. નોબેલ ગ્રુપે મેન સ્પોન્સર તરીકે પાર્ટિસિપેટ કરેલું છે. તેમાં નોબેલ ગ્રુપની આખી 35 વર્ષની જર્ની બતાવેલી છે અને અત્યારે વર્તમાન 4 મુખ્ય પ્રોજેક્ટનો પણ અહીંયા ડિસ્પ્લે કરેલો છે. તેમાં 4 પ્રોજેક્ટ પણ બધા અલગ અલગ ટાઈપના છે. એક ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ છે, એક કોમર્શિયલ બિલ્ડિંગનો પ્રોજેક્ટ છે, એક આખી નવી દાણાપીઠ માર્કેટ બનેલી છે ને એક જુનાગઢના હરદસમા નવા વિકસી રહેલ રાયજીબાગમાં રેસિડેન્ટ પ્રોજેક્ટ છે. ઓકે, તો આ એટલા પ્રોજેક્ટો આપણે અત્યારે હાલ કાર્યરત છે. ચાલો તો બીજી આપણે જઈએ અને જોઈએ કે બીજા અન્ય જે સ્ટોલ છે એની અંદર ક્યાં ક્યાં પ્રોજેક્ટો ચાલે છે. ચાલો આ બાજુ તમે જોઈ શકો છો, આ દરેક જગ્યાએ છે ને હોમ ડેકોર છે. અહીંયા શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ શાંતિ કાલાવાડ રોડ વાજબી ભાવે પ્લોટ માટે કરી અને અહીંયા હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે. વેલકમ સર. ગાર્ડન સિટી 3 જુનાગઢમાં પ્લોટ લેવો છે તો બહાના નથી, સમય કાઢો અને ગાર્ડન સિટીમાં જાઓ એટલે તમને પ્લોટ ત્યાંથી રીઝનેબલ ભાવે મળશે એવા સ્લોગન સાથે અહીંયા પણ એ સ્ટોલ લાગેલો છે. સાથે તમે અહીંયા સામેની બાજુ જોઈ શકો છો વેસ્ટર્ન હાઈ સ્ટ્રીટ છે, ગેલેક્સી ગ્રુપ, ચિત્રાક્ષ ગ્રુપ અને ચિત્રાક્ષ ગ્રુપનો પણ એક અહીંયા પ્રોજેક્ટ. ચાલો આગળ હું તમને બીજા ડેમો બતાવું. અહીંયા છે હેલ્પ ડેસ્ક અને હેલ્પ ડેસ્ક ઉપરથી આપણે જાણીએ કે ખરેખર અહીંયા શું છે, કેટલા સ્ટોલ છે, કયા કયા પ્રકારના છે. નોબેલ ગ્રુપના હેલ્પ ડેસ્ક પર આપણી સાથે જોડાયા છે ભાવિનભાઈ ગઢવી અને એમની પાસે આપણે જાણીએ કે અહીંયા કયા કયા પ્રકારના સ્ટોલ છે. ભાવિનભાઈ જણાવશો. પ્રોપર્ટી શો સાથે હોમ ડેકોરનું આયોજન છે. બિલ્ડર્સથી લઈ અને બિલ્ડિંગ મટીરિયલ, ઇન્ટિરિયર, આર્કિટેક્ચર, ઘરની અંદરનું કોઈ પણ સજાવટનો સામાન તે બધાના ગણી અને અગ્રગણ્ય 80 થી વધારે સ્ટોલ અહીં આગળ આપણે ઉપલબ્ધ છે. ખાસ બધી જ આઈટમ ઘરના આપણે દિવાલમાંથી આપણે બ્રિક્સથી લઈ ઇન્ટિરિયર એક્સટિરિયર બ્રિક્સથી લઈ અને ઘરની સજાવટ સુધીનો બધો જ સામાનના સ્ટોલ અહીં આગળ ઉપલબ્ધ છે. અચ્છા, ચાલો તો બીજા જે અન્ય સ્ટોલ છે એ સ્ટોલ ઉપર જઈએ અને તમને પણ થોડું બતાવું કે ક્યાં ક્યાં સ્ટોલ છે. ચાલો. અને અમારા BJMC ના અમારા પરમ મિત્ર એવા ભરતભાઈ. કેમ છો ભરતભાઈ? મજામાં? ભરતભાઈ, તમને મળીને ખૂબ જ આનંદ થયો. ભરતભાઈ,
એટલા વર્ષો પછી મુલાકાત. 2017 મારી આંખોને ઠંડક થઈ ગઈ તમને જોઈને તો વરદભાઈ. આપણે તો કોઈ નોકરી થઈ ગયા સેન્ટ્રલ ગવર્મેન્ટના. શું વાત કરો, સેન્ટ્રલ ગવર્મેન્ટ કોંગ્રેચ્યુલેશન્સ. અમારો son છે. કેમ છો બેટા, મજામાં? મિત્રો અહીંયા છે દ્વારકેશ સ્ટોલ, એટલે કે વટ છે. જ્યારે તમારો ફ્લેટ હશે સરોવર હાઇટ્સમાં, અહીંયા આમની પાસે જાણીએ કે ખરેખર શું છે. પાટણમાં આપણે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. અચ્છા. જે પ્રોજેક્ટ મેનેજ કરશે પેસિફિકા ગ્રુપ, જે યુએસ બેઝ કંપની છે અને મોર દેન 11,000 રિસોર્ટ્સ Okay. વર્લ્ડ વાઇડ કરે Okay. છે. આપણે નજીકની વાત કરીએ તો દ્વારકામાં વિન્ધમ ગ્રુપ તમે સર્ચ કરી શકો છો, જે હેથરોન રિસોર્ટ 5 સ્ટાર પ્રોપર્ટી મેનેજ કરે છે. અચ્છા, જે આ કન્સેપ્ટથી ચાલુ છે. સિમ્પલ કન્સેપ્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કે 55 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં એટલે ઇન્વેસ્ટમેન્ટ જે તે વ્યક્તિએ કરવાનું રહેશે, હા Okay. રાઈટ. તમે પાર્ટીએ કરવાનું રહેશે અને તમે એની ઉપર ડાયરેક્ટ જ એ લોકોને રેન્ટ ઉપર લઈ લો છો, લઈ લો. બરાબર ને? Right, right. ઓકે. એકદમ અને correct. એના જે પર્સન્ટેજ છે અથવા તો જે કઈ રેન્ટ છે એ રેન્ટ તમે પર મંથ ચૂકવી Per આપો month. છો, હા એકદમ અને right. એનો કોઈ કરાર હોય છે કે શું, કે એટલા Long વર્ષો lease, સુધી? long lease. લોંગ લીઝ Long સુધી. lease ઉપર. અચ્છા, એટલે લીઝ નું કોઈ ટાઈમ નથી કે એટલા ટાઈમિંગ સુધી જ, એમ ને? લોંગ લિસ્ટ છે. ઓકે. અને આમાં વચ્ચે તમે કોઈ ચેન્જીસ કરી શકો છો કે Okay. તમને આમાં વધારે મળે. મતલબ નિગોશિયેબલ રહેશે, બરાબર ને? બીજાને પણ આપી શકો છો. અને જે 7% તમે વાંચ્યું છે મિનિમમ છે મિનિમમ કે 7% તો કંપનીની ગેરંટી છે કે હા. 7% ROI તો અમે તમને 7% તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટ મળશે જ એમ. 55 લાખમાં તમે 7% ની ગણતરી કરશો એટલે એવરી મંથ 32,000 32,000 રૂપિયાને થશે. ઓકે ઓકે. જે આપણે દ્વારકામાં આ કન્સેપ્ટ એમાં પણ 7% ની જ હતી, પણ 1.5 year પછી ઓલમોસ્ટ 12% સુધી ROI પહોંચ્યું. ઓકે, ચાલો તો આપણી બીજી ચેનલ છે ને, જે એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ, એટલે કે જ્યુપિટર એજ્યુકેશન એકેડમી, એની અંદર હું તમને ROI શું છે, 7% to 16% શું છે, આ તમામ અને ટોટલ લોંગ લીઝનો જે હિસાબ છે એ હું તમને ત્યારે સમજાવી દઈશ. પરંતુ અત્યારના વિડીયોમાં એટલું. ચાલો મળીએ છીએ. ઓકે, કોન્સેપ્ટ મને થોડો યુનિક લાગ્યો, એટલા માટે કરીને મેં કીધું સારું ચાલો જાણીએ. અહીંયા એમનું દ્વારકેશ જે ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટ છે એ જબરજસ્ત છે. પછી ત્યાર પછીનો જે સ્ટોલ છે એ KEI ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ છે, જેની અંદર ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડમાં શું છે આપણી પાસે? વાયર આપણી પાસે ટોટલી ઓલ રેન્જ છે, વાયર અને કેબલ્સનો સ્ટોલ્સ છે ને? ઓકે ઓકે, ડન, થેન્ક યુ. ચાલો મળીએ છીએ. અને આ એક્સપોમાં ભાવના ઝૂલા, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ ઓફ ઝૂલા એન્ડ ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ, હરે કૃષ્ણ ટાઉનશીપ, ગોલ્ડન નેસ્ટ, સનકોલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ક્રિશિવ કોર્પોરેશન, ઓક્સિજન પ્લાસ્ટિક એર પ્રાઇવેટ લિમિટેડ, કૃષ્ણ એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર કલેક્શન, એનિસેટ બાથવેર પ્રાઇવેટ લિમિટેડ, સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ. પ્રફુલભાઈ ચંદ્રેસા સાથે આપણે મુલાકાત કરીને વાત કરીએ. કેમ છો પ્રફુલભાઈ, મજામાં? શું છે પ્રફુલભાઈ, ક્યારથી ચાલે છે? મેની તૈયારી તો લગભગ છેલ્લા 15 દિવસ પહેલા ચાલુ કરી. અચ્છા. હા, થોડોક વરસાદનો ને એ બધું પ્રોબ્લેમ રહ્યો, પણ એમાં પણ અમે લોકો કરી અને તમે જોઈ શકો છો કે જૂનાગઢને આવડી મોટી અમે ભેટ આપી છે. અચ્છા, બહુ સારી એવી મહેનત કરી છે આ બધું બનાવવામાં, મતલબ અલગ અલગ વિભાગ, બધા અલગ અલગ અચ્છા, છે, જોયું. બધા પ્રોપર્ટીને રિલેટેડ. પ્રોપર્ટી રિલેટેડ જ છે. અને જે અહીંયા સ્ટોલ નાખેલો છે એ ખાલી ગુજરાતમાંથી છે કે અન્ય ના, ઓલ ઓવર જગ્યાએથી પણ? ગુજરાતમાંથી છે. ઓલ ઓવર ગુજરાતમાંથી જ આવેલા છે. બીજા અન્ય કોઈ રાજ્યોમાંથી આવ્યા હોય ના, કે એવું કશું? રાજ્યોમાંથી અચ્છા. અને રાજકોટ, અમદાવાદ, બરોડા છે, સુરત છે, હા. સાસણ છે, એ બધી પ્રોડક્ટના બધા યુઝ કરે છે. અચ્છા, એટલે સમગ્ર ગુજરાતની અંદરથી જે કોઈ પણ પ્રોપર્ટીઝ છે, હોમ હા. એપ્લાયન્સીસ છે, Yes. ઇન્ટિરિયર છે, હા, એક્સટિરિયર છે, આ તમામ બધાને બોલાવ્યા તમામ. છે. અહીંયા તમારી કોઈ કંપની દ્વારા આયોજન છે કે તમારું પોતાનું સ્વેચ્છાએ આયોજન છે મારી કે શું કંપની છે? દ્વારા આયોજન છે. અચ્છા, અમારી કંપનીનું નામ છે ધરા ઇન્ફોટેક. એના દ્વારા આખું આયોજન કરેલું છે. એટલે ધારા ઇન્ફોટેક દ્વારા આખું આયોજન કર્યું છે. તમને પ્રફુલભાઈ આ વિચાર ક્યાંથી આવ્યો કે આવું આપણે જુનાગઢની અંદર કરીએ? મેગા સિટીની અંદર આપણે જોતા હોય છે કે રાજકોટ છે, અમદાવાદ છે, આવા જે મેગા સિટીઝ છે એની અંદર તો થતા હોય છે આવા એક્ઝિબિશન છે અથવા તો એક્સપો છે. તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે જુનાગઢ જિલ્લાની અંદર કરીએ? જે સાહેબ જુનાગઢ પાસે છે ને એ ભારતમાં ક્યાંય નથી. જુનાગઢ પાસે ગિરનાર છે, સાસણ છે, બરાબર છે. અને તમે જુઓ તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહેલી છે, બરાબર. લોકો આજે વિદેશમાં પણ સાસણની અંદર રોકાણ કરવા આવે છે, જુનાગઢની અંદર આવે છે. બરાબર. અને કોઈ પણ માણસ હોય, તમે એને પૂછો ને કે મારી પાસ્ટ લાઈફ તો કે જુનાગઢની અંદર રિક્ષા માંગે છે, રહેવા માંગે છે. તો આના માટે વિચાર આવ્યો કે ભાઈ આટલી મોટી ઓપોર્ચ્યુનિટી જુનાગઢ પાસે છે,
તો જુનાગઢની અંદર શું કામ પ્રોપર્ટી શોપ? એટલે લોકોને આ બાબતને લઈને ખ્યાલ આવે અને એ લોકો માટે આ જે કોઈ બિઝનેસ રિલેટેડ જે કોઈ પણ આઈડિયાઝ છે એ નવા ક્રિએટ થાય. B2B છે, B2C છે, C2C છે, આ લોકોને ખ્યાલ આવે. ખૂબ સરસ આઈડિયા છે પ્રફુલભાઈ તમારો, મળીને બહુ જ આનંદ થયો. ચાલો મળીએ છીએ. આ વિભાગમાં કેન્ટીન વ્યવસ્થા રાખી છે, અહીંયા નાસ્તો કે જે કંઈ કરવો હોય એ કરી શકે. અને આ એક્સપોમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી ઓડી, વોલ્વો XC60, કિયા ગાડીના સ્ટોલ. સાંજના સમયે મન પ્રફુલ્લિત કરી દેતા આ પટાંગણમાં કાર્યક્રમોનું આયોજન જે ખરેખર અદ્ભુત હતું. સાથે શ્રીજી ગ્રુપ, રાઇટ બ્રિક્સ સ્ટોન, શ્યામ ગ્લોબલ કન્સલ્ટન્સી, શિવમ રિયલ એસ્ટેટ, કેસોના બાથવેર એન્ડ હાર્ડવેર, સતનામ આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર, જય મા એસ્ટેટ, ભૂમિ એસ્ટેટ, તત્વમ સોલાર ઇન્વર્ટર, વેક્સવિંગ, ધ જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, સિદ્ધિ સેફ લોકર, સન એન્ટરપ્રાઇઝ વગેરે જેવા અનેક નાના મોટા સ્ટોલ. નાના મોટા બિઝનેસને વેગ આપવા માટે આ એક્સપો થકી જુનાગઢ માટે ગૌરવવંતી બાબત છે. શું લ્યો છો તમે? क्या है भाई ये? मच्छर माखी मारने के लिए अल्ट्रामैग्नेट लैम्प आता है. मच्छर डायरेक्ट आ जाएगा इसके अंदर, आजा फंसा जा, आ जाएगा, आ जाएगा जाएगा, और मर भी जाएगा. मर भी जाएगा. क्यों नहीं मरेगा? शायद कभी बच्चे ने हाथ वाथ टच किया तो कुछ होगा. हाँ, मतलब स्पार्क होगा. एकदम झटका नहीं लगेगा, मतलब हल्का झटका होगा ना. ये तो नहीं जाएगा ना? नहीं, कभी जाएगा किसी तो ने नहीं. उंगली की तो हाँ, छोटा बच्चा है तो उंगली जाएगी तो छोटा थोड़ा बच्चे झटका को उंगली लगेगा. जाएगी तो हाँ, मेजर. झटका મિત્રો પેલા ઓલા ઓલ આઉટ આવતા ને સેમ પોઝિશન માં છે. જુઓ हाँ, એ ટચ થાય. क्या है ना था. कुछ नहीं है. अच्छा वो इलेक्ट्रिक से कहाँ होगा मेरे भाई? वहाँ पे टच होता था ऐसा. नहीं, 200 का एक है, 300 में 2 है सर. हाँ, स्कीम है 200 का एक, 300 में 2 2. लेके जाओ. कितना આપણે કેટલા લેવા છે? ચાલો 4 લઈ લ્યો. ચાલો चलो चलो मिलते हैं बाद. બાપુ અગર જોડવા में દર્દ है तो यहाँ મફત ડેમો है. મિત્રો ઓર્થોપેનગો અહીંયા એક્સપોમાં આ પણ એક છે અને મારા માટે કહેવાય ને કે મારી પ્રિય જે કોઈ હોય ને તો મસાજર. જો કે મેં મસાજ ગન મંગાવી હતી, એ મસાજ ગનમાં ને આમાં શું ફર્ક છે આપણે તપાસ કરીએ. બાપુ એક काम करो, आप डेमो ले लो. हाँ डेमो लो. बैठो, कैसा फील होता है? लोअर बैक पे, अपर बैक पे, कहाँ पे? दोनों बैक के साइड में. दोनों बैक के साइड में. इफेक्ट होता है. और ये फुट थेरापी. अभी कौन सा मोड चालू है, लो के हाई? हाई मोड. हाई मोड है. इतना ही हाई होता है कि इससे भी ज्यादा हाई होता है? से लेकर 100 तक वाइब्रेशन. मतलब कितने की स्पीड है? ऐसे कार की स्पीड से गिने तो कितने की स्पीड है? 140 तक. ब्लड सर्कुलेशन था, ब्लड सर्कुलेशन था. बताइए आप. जो प्राइस है 16,500 है, लेकिन अभी ऑफर चल रहा है. इसकी प्राइस कितनी है? बात कर रहा हूँ, इसका 16,500 है. अभी अच्छा. ऑफर चल रहा है, इसलिए आपको 12,500 में पड़ेगा. 12,500 में मिलेगा. और ये जो बैक मसाज वाला है वो 9,500 है, जिसका अभी ऑफर में 6,000 में पड़ रहा है. ऑफर में 6,000 में मिलेगा. और ये अगर सोचो कि ये बाद में वीडियो अगर देखने आप के बाद अगर किसी को लेना हो तो वो कहाँ से ले सकता है? वो अहमदाबाद मणिनगर इसका मेन हेड ऑफिस है, जिसका अच्छा. कॉन्टैक्ट नंबर यहाँ पे ये जो मैनुअल लगाए हुए हैं बेल पेपर, इसके ऊपर कॉन्टैक्ट नंबर दिए हुए हैं. कॉन्टैक्ट और वहाँ से ले सकते हैं. मतलब इसका ऑनलाइन अगर परचेस करना हो तो अमेजोन, फ्लिपकार्ट, यहाँ पे कहीं पे परचेज करने जाते हैं क्रोमा के अंदर, तो क्रोमा में अवेलेबल रहता है. क्रोमा में ही सिर्फ अवेलेबल वहाँ है. पे जो रहेगा उसका रेट थोड़ा अलग रहेगा, क्योंकि जो मैं आपको 9,500 बोल रहा हूँ उस पर प्लस टैक्स लग के आएगा, तो ये 11,500 का पड़ता है विथ GST. विथ GST के साथ. अच्छा. अगर आप यहाँ से परचेज करेंगे अपनी ब्रांच से, हाँ. तो ये 6,000 में आपको घर बैठे मिलेगा. 6,000 में यहाँ से एक्सपो है, इसकी वजह से यहाँ से इतना सस्ता मिल रहा है. या મિત્રો એક જોયું આપણે ઓર્થોપેનગો અને એક છે વેદિક રિલેક્સર. જોઈએ આનું ફીલ કેવું ગાવે છે અને આનો ડેમો આપણે કરવાના છીએ ઇરફાન ઉપર.
માટેનું મસાજર આવે, હેલ્થ માટેનું મસાજર આવે. કમરનો દુખાવો થતો હોય, બેકનો પ્રોબ્લેમ હોય, સર્વાઇકલ પેન થતું હોય, મસ્ક્યુલર પેન થતું હોય ને એના માટે. લોંગ ડ્રાઇવિંગ કરીને આવ્યા ને થાક લાગે છે, નસો ચોટી જાય છે, બ્લડ જામી જાય છે, આ એના માટે. જીમમાંથી એક્સરસાઇઝ કરીને હા, જીમમાંથી એક્સરસાઇઝ કરીને આવે છે ને પેન રિલીઝ એટલે અમુક મસલ્સ છે ને એ વધારે પેન કરતો હોય છે. પેન રિલીઝ થતું હોય, મસલ્સ પેન થતું હોય ને આ એમાં વપરાય તમારે. કેવું ફીલ થાય ઇરફાન? બ્લડ જામી ગયો હોય, ફિલિંગ ના અંદર ખરેખર એકદમ બેસ્ટ છે. ઉધરસ કફ થઈ ગયો હોય, અત્યારે તો બોલવા જેવો હું નથી, કારણ કે એનું વાઇબ્રેશન એટલું ફીલ થાય છે. થાકીને આવ્યા છો અને તમે ખરેખર રિલેક્સ ફીલ કરવું હોય તો એકવાર આ મસાજરથી થેરાપી તમે લઈ લ્યો એટલે ખરેખર તમને રિલેક્સ ફીલ થશે. ટોટલ કેટલા અરેન્જમેન્ટ ટોટલ કેટલા આવે છે? 7 અરેન્જમેન્ટ આવે છે. એક હેડનું, બેકનું, બાઇસેપ, ટ્રાઇસેપ, બેક, થાઈ, લોઅર બેક, અપર બેક. ઓકે. પગમાં તમારા ગોઠલા જામી ગયા હોય, લોહી જામી ગયો હોય, સોજો આવી ગયો હોય, વાસાંધાના દુખાવા હોય, ચલો ફરવામાં તકલીફ થતી હોય ને, મસલ્સ પેન થતું હોય, શોલ્ડર પેન થતું હોય ને એમાં યુઝ થઈ જાય. આનાથી ફેશિયલ પણ થઈ શકે ને, ફેસ મસાજ વાપરવું હોય, પલ્સ થઈ ગયા હોય, ખીલ થઈ ગયા હોય, સ્કિન બ્લેક થતી હોય, ડાર્ક સર્કલ થતું હોય ને આ એમાં યુઝ થઈ જાય. અચ્છા. મોબાઈલથી વાતો કરીએ ને ઓછું સંભળાય છે. સ્નાન કર્યા પછી 2-3 સેકન્ડ માટે ફેરવી નાખવાનું તમારે. ઓકે. બર્ડ્સથી સાફ કરીએ ને, બર્ડ્સથી સાફ કરવાની જરૂર નહીં. આ સુજોગ થેરાપી આવે, ડાયાબિટીસ, શુગર, હાઈ બીપી, લો બીપી એના માટે. મોર્નિંગમાં આપણે ચાલવા જઈએ ને બ્લડ રોટેટ થાય છે, શરીરમાં ઓક્સિજન ક્રિએટ કરવાનું કામ કરે તમારે. આ હાર્ટ માટે આવે તમારે, આ આંખો માટે આવે તમારે, કિડની, લીવર, ફેફસા હોય ને એને નિયંત્રિત આવે. ફિઝિયોથેરાપીમાં આપણે પી પોઈન્ટ કરાવીએ છીએ ને, એડી બીડી ફાટી જતી હોય ને, સોજા આવતા હોય, વેરિકોસ વેનનો પ્રોબ્લેમ હોય ને. પ્રાઇસ શું છે આની? આ 3900 નું છે, અત્યારે 2500 રૂપિયામાં પડે. 3900. એક્સપો હોવાથી 2500 રૂપિયામાં મળે છે, નહીતર પછી લેવા જાવ તો 3900 રૂપિયામાં જ અવેલેબલ મળશે. એવું છે ને? વિથ જીએસટી, વિધાઉટ જીએસટી? વિધાઉટ જીએસટી. જીએસટી ઇન્ક્લુડ છે ને આમાં? હા. ઓકે, ડન. એક ઓર્થોપેનગો, બીજું વેદિક રિલેક્સર અને ત્રીજું AUS પેન ગુરુ 104. હવે ઘણા બધા ફાયદા છે. જેમ આપણે એક્યુપંક્ચર કરતા હોઈએ ને સેમ સિચ્યુએશનમાં બી હેલ્ધી, બી હેપી, હેલ્થ ઇઝ વેલ્થ can be widely applied to shoulder, waist, joint, hands and feet and leg. चलो જોઈએ આપણે. चलो बापू आ जाओ. ये क्या है? ये एक्चुअली में इसी से कंट्रोल होता है. ये मशीन से कंट्रोल होता है. फिजियोथेरापी मशीन बोला जाता है. फिजियोथेरापी. अच्छा. इसको टेंस मशीन भी बोल सकते हैं, पल्स मशीन भी बोल सकते हैं. अच्छा. इससे डायबिटीज को कंट्रोल करने के लिए वेरिकोस वेन्स होता है या तो किसी भी तरह का हमारी बॉडी में पेन्स होता है. अच्छा. उसके लिए ये यूज किया जाता है. अगर किसी फिजियोथेरापी सेंटर में अगर आप जाते हैं तो वहाँ पे 20 मिनट्स या 30 मिनट्स का एक सेटिंग होता है. अच्छा. और वो सेटिंग वो लोग 400, 500, 600 इस तरह से चार्जेस करते हैं. अच्छा जी, डेमो दिखाइए अब. डेमो में इस तरह से कि इसमें 8 डिफरेंट थेरापीज आती है. और एवरी थेरापी हैज ए 4 टाइप. दैट मीन्स 8 into 4 32 टाइप ऑफ मसाज आपको बॉडी में मिल रहा है. और ये इनर मसाज करता है. आपकी जो बंद नसें होती है, आपकी जो बंद वायर, उसको खोलने में मदद करता है ये. बिल्कुल बिल्कुल. ये अभी आपको दिया है यहाँ पे फर्स्ट ऑफ. क्या हुआ बाबू, झटका लगा? वाइब्रेशन हुआ. ओके. इसके अंदर फर्स्ट है एक्यूपंक्चर थेरापी. बराबर है. जो एक्यूपंक्चर अपने बॉडी को एक्यूपंक्चर करता है पूरे तल्ले के अंदर, जिसको डायबिटीज कंट्रोल करने में बेनिफिट मिलता है. मसाज थेरापी है, कपिंग थेरापी है, मैनिपुलेट थेरापी है. इसी तरह से 8 डिफरेंट थेरापीज होती है. Okay. और हर थेरापी आपको बॉडी में बेनिफिट देती है. इनर के लिए सिर्फ. बिल्कुल इनर मसाज. ओके, करो बाबू. अभी नहीं चालू है, यहाँ है ना वाइब्रेशन हो रहा है. ये प्रोसेस चालू है. ये पूरा ये तल्ली दिखाओ, तल्ली वो देखो वहाँ से मूवमेंट अच्छा. ये अपने आप हो रहा है, मैं नहीं कर रहा हूँ. ये अपने आप हो रहा है. ओके. यहाँ तक देखिए, यहाँ तक ये दिख रहा है. હા, પગના પંજાથી લઈ અને ગોઠણ સુધીના જેટલા પણ દુખાવા છે એ બધા દુખાવાની અંદર આ જે મસાજ છે ને, ઇનર મસાજ, એ રાહતનો આપે છે. एकदम रिलैक्स फील. दूसरा फास्ट वाला दिखा दो. एक लास्ट में फास्ट फास्ट कर दो इसको. खड़े हो जाओ, खड़े हो जाओ. खड़े हो जाओ. हाँ, फास्ट करो. फास्ट नहीं है. फास्ट नहीं, 200 की स्पीड से. नहीं आता. जैसे अपने घोड़े पे कैसे बैठते हैं, अच्छा. वाइब्रेशन होता है. तबड़िक. हाँ, पूरे अभी ऊपर तक हो गया, यहाँ तक आ गया. ये साइडिका तक कवर करेगा. साइड का होता है, उसके लिए ज्यादा बेनिफिट है. डायलिसिस के अंदर, आर्थराइटिस के अंदर, ये हर
पेंस के अंदर हर डिशेज के अंदर आपको बेनिफिट है। क्या प्राइस क्या है इसकी? इसकी प्राइस ओरिजिनल कॉस्ट है 6,000, हाँ। लेकिन यहाँ पे हम आपको एक्सपो ऑफर है, इसके लिए 4,000 में देते हैं। अच्छा। विथ 1 ईयर रिप्लेसमेंट गारंटी एंड 1 ईयर वारंटी के साथ। अच्छा, और ये अपनी जो वेबसाइट है वो वेबसाइट के थ्रू भी आपका कांटेक्ट कर सकते हैं ना? एक्सपो में तो नहीं आए, वीडियो देखेंगे बाद में देखेंगे। જીમેલ આઈડી બી મિત્રો તમારે જોઈએ તો તમે વેબસાઇટ ઉપર જઈને પણ આને ઈમેલ કરી શકો છો, અથવા યુટ્યુબની જે ચેનલ છે એના ઉપરથી પણ તમે ખરીદી કરી શકો છો. પણ બાપુને જે ફિલિંગ આવે છે ને કંઈક જબરદસ્ત એના ફેસ ઉપરથી મને જોવા મળે છે. ये लेने जैसी चीज है। મિત્રો અમારા આજના એક્સપોનો લાસ્ટ સ્ટોલ क्लीनिंग टावल। हाँ, जो गीला पड़ने के बाद पड़ा पड़ा रहेगा तो बदबू आ जाएगा, स्मेल आएगा। ये हमारा टॉवल है, तो गीला भी रहेगा, बदबू नहीं आएगा, बैक्टीरिया नहीं पकड़ेगा। घर पे गलती से बच्चे लोग के हाथ से चाय कॉफी दूध मिलता है, गुल्ला सूखा कपड़ा मारता है, ये हमारा गीला कपड़ा भी रखेंगे, पानी को तुरंत खींच लेगा, पूरा पानी को ड्राई कर देगा, पूरा क्लीन कर देता है एक ही बार में। देखिए पूरा ड्राई करेगा। सबसे बड़ा आइटम होता है घर में ऑयल का दाग। ये ऑयल का दाग बड़ा बड़ा आसानी से निकलता नहीं, साबुन लगाना पड़ता है। गलती से खाने का आइटम गिरता है, चाय कॉफी दूध, ये सोया सॉस का दाग है, सोया सॉस का दाग जल्दी निकलेगा नहीं। हमारे टॉवल को पानी में डीप करने का, स्क्वीज करने का, इसके अंदर का पूरा पानी निकाल देने का, निचोड़ने के बाद किचन में काम करता है, गैस का चूल्हे पे ऐसा तेल का दाग गिरता है, वहाँ पे वाइप कर देने का, हाथ लगा के देखो थोड़ा भी तेल नहीं रहेगा, पूरा तेल इधर आ गया। ये खाने का आइटम का दाग, ये दोनों इधर आ गया, ये भी निकल धोने जाएगा। का है। कितना प्राइस है इसका? 120 का एक है, 200 के दो है। अच्छा। कपड़े का लाइफ 1 से 1.5 साल तक चलेगा। और ये क्या है? ये वाला बासन घिसता है ना अपन, नॉर्मल कवर होता है, छोटा छोटा हो जाता है। अच्छा, स्क्रब। स्क्रैचेस नहीं करेगा, स्टील का आएगा। ये 4 पीस आता है, पूरा बर्तन साफ आ जाएगा, पूरा बर्तन साफ हो जाएगा, और अपना मुंह भी दिखेगा ना इसमें वापस से। बर्तन भी आएगा। नहीं, जला हुआ बर्तन के लिए भाई मुंह नहीं। अच्छा। मुंह घिस सकता है, पाँव घिस सकता है, पीठ घिस सकता है। आ गया, ले लो। इनके डॉक्टर के पास जाने का। हाँ, और ये क्या है ये? ये वाला जमीन से पोछा लगाने के लिए आता है भाई। अच्छा, ये पोछा है। पोछा लगाने के लिए। ठीक है। अपन खा के ओपन रखते ना, બહુ સારું આઈટમ કિચન માટે ડેલી યુઝ કરવા માટે કામ આવે। अच्छा, थैली फाटी गई હોય તો એને સીવી શકાય એમ। नमकीन का पैकेट, मसाले का पैकेट, कोई भी अपना पैकेट, दूध का पैकेट खाने के बाद ओपन करके तो खराब होता है। अच्छा। खाने के बाद ओपन नहीं रखने का, उसको खाली प्रेस करके होल्ड करने का और खींचने का। अच्छा, मतलब પેક हो जाएगा वो। तो पैकेट पैक कर दे। અચ્છા, એટલે ક્યાંય ટૂરમાં કે જવું હોય ને તો આપણા માટે એ ફાયદાકારક છે કે સારી રીતે આપણે એ વસ્તુની સાચવણ કરી શકીએ, હવા ન લાગે। મિની વેક્યુમ ગીલા ઘરમાં છોટો છોટો આઈટમ પડી જાય, એ બધા સાફ થઈ જાય। ये देखो, ग्रिल के लिए, सोफे के लिए, बेडशीट के लिए तो साफ करने का इजीली क्लीन है। ओके, प्राइस क्या है इसकी? 650 का, यहाँ पे 500, 500 रुपया। एक्सपो की वजह से 500 वरना 650 रुपये। ओके, इसकी क्या प्राइस है ये? 100 रुपये का 4, 100 का 4। कितना वजन उठा सकता है वो? 15 से 20 किलो। 15 से 20 किलो तक उठा सकता है। अच्छा। જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કેવલભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે કે આજ જે તમે આખો વિડીયો જોયો, જે આખું મેનેજમેન્ટ જોયું, એ જુનાગઢ જે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે એમના થકી છે। જણાવો આજના વિશે કેવલભાઈ। હાજી, જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન, ક્રેડાઈ જુનાગઢ તથા નોબલ બિલ્ડર ગ્રુપ દ્વારા આયોજિત પ્રોપર્ટી શોને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। આજે ચોથો દિવસ, અમારે 4 દિવસમાં 25,000 પ્લસ પબ્લિકે અમારા આ એક્સપોની વિઝિટ કરેલ છે, જેમાં અલગ અલગ બિલ્ડરોના જે કાંઈ સ્ટોલ અને જે કાંઈ પ્રોપર્ટીને એમણે ડિસ્પ્લે કરેલી છે, એમાં બુકિંગમાં પણ એમને સ્પોટ બુકિંગમાં પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો છે। આ એક્સપોની ખાસિયત એ છે કે આમાં દરેક જૂનાગઢના દરેક એરિયાની મિલકત એક જ સ્થળે લોકોને કમ્પેર કરવા મળે છે અને બુક કરવા મળે છે। સ્પોટ બુકિંગ પણ બહુ સારું રહ્યું છે અને દર કલાકે જે લકી ડ્રોની અમે સિસ્ટમ રાખી છે એમાં પણ ઘણા લોકોને લાભ મળ્યો છે। કેવલભાઈ, ભવિષ્યની અંદર આવા કોઈ પણ જુનાગઢ ડિસ્ટ્રિક્ટને લઈને જે એક્સપો થવાના છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપશો। હા, આ જે અમારો રિસ્પોન્સ મળ્યો છે એમાં અમે આવનારા 2 દિવસ એટલે કે આજ અને કાલ અમારો જનરલી 4 થી રાતે 11 વાગ્યા સુધીનો જે કાર્યક્રમ છે અમારા એક્સપોનો, એ અવર સમય વર્કિંગ અવર્સ 1 કલાક વધારી અને 12 વાગ્યા સુધીનો કરવા જઈ રહ્યા છે, કેમ કે પબ્લિકની ડિમાન્ડ છે, પબ્લિકનો ફૂટફોલ પણ એવડો છે એટલા માટે। અને ભવિષ્યની વાત કરું તો આગામી દર 2 વર્ષે આ એક્સપો જુનાગઢમાં થતો રહે એવી જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન જહેમત ઉઠાવશે। જે એક્સપો છે એની અંદર ટોટલ સ્ટોલ કેટલા હતા અત્યાર સુધીના? આપણે એક્સપોમાં બિલ્ડિંગ મટીરિયલ્સ, બિલ્ડર્સ અને હોમ ડેકોરની આઇટમ ટોટલ 100 પ્લસ સ્ટોલ
જેમાં જૂનાગઢના અલગ અલગ બિલ્ડર્સ દ્વારા પોતાની 100થી પણ વધારે પ્રોપર્ટી ડિસ્પ્લે કરવામાં આવી છે. સાથોસાથ હોમ ડેકોરની આઇટમ અને કન્સ્ટ્રક્શન મટીરિયલને લગતું તમામ ડિસ્પ્લે અહીંયા જોવા મળે છે. જુનાગઢની અંદર આ એક્સપો થકી જોડાનારા જે લોકો છે, જુનાગઢની જે પબ્લિક છે, જે સ્ટોલના લોકો છે, આજના આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ લોકોને તમે શું કહેશો? બસ અમારે હવે કાલે એક લાસ્ટ ડે આ એક્સપોનો, એટલે આજની જે અમારી વિઝિટ છે અને કાલની જે વિઝિટ છે એ મેક્સિમમ લોકો આ એક્સપોનો લાભ લ્યો. અને કાલે રાત્રે હાસ્ય દરબાર એક્સપોના માધ્યમથી અમે હાસ્ય દરબારનું આયોજન કરેલું છે. એ હાસ્ય દરબારમાં પણ તમે સર્વે લોકો સામેલ થાવ અને હાસ્ય દરબાર જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અમારો એનો પણ પૂરેપૂરો લાભ લ્યો એવી અમારી વિનંતી છે. ઓકે, આ રીતે જ કેવલભાઈ બધાને સપોર્ટ કરતા રહેશો અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટના જે લોકો છે એવન અહીંયા સુધી કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો છે અને બીજા અન્ય રાજ્યના લોકો પણ છે, એ લોકોને આ રીતે જ મદદરૂપ થતા રહેશો અને નવા નવા આઈડિયાઝ આપતા રહેશો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે દર 1 કલાકે લકી ડ્રો થાય છે ને, એ લકી ડ્રોના વિજેતા છે. ખરેખર આ જોઈને મને જબરદસ્ત આનંદ થયો. જુનાગઢ જિલ્લાની અંદર આ એક્સપોનું આયોજન થવું એ ખરેખર એક ગર્વની વાત છે. બહુ ભવ્ય હતું, તમે બધા જ જોયું. એપ્લાયન્સીસ છે, હોમ ડેકોર છે, પ્લસ પ્રોપર્ટી છે, પ્લસ જે કંઈ પણ ઇન્ટિરિયર છે, એક્સટિરિયર છે, આ તમામ બાબતો. અને આશા રાખું કે કોઈ એવા તાલુકાની અંદર પણ નાના જે લોકો છે એ લોકો માટે પણ એવા કોઈ એક્સપોનું અથવા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે, જેથી કરીને બને એવું કે B2B અને B2C એટલે બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર પ્લસ કન્ઝ્યુમર અને કસ્ટમર ટુ કસ્ટમર સુધી તમામ પ્રકારની માહિતી પહોંચી શકે. લોકો જે બેરોજગાર છે એ લોકોને ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય, નવા ને નવા આઈડિયાઝ મળે, જેથી કરીને ગુજરાત રાજ્યના અને ભારત દેશના વિકાસમાં સારો એવો ફાયદો થાય. આવી આશા સાથે આજના વ્લોગમાં બસ એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પરિવાર સાથે રહો, ખુશ રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.